કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું. જે લેંગ્વેજ ફંક્શન ક્વેશ્ચન નંબર 11, 12, 13 અને 14 માં પૂછાય છે. આજે આપણે તેનો સમજશું અને સોલ્યુશન કરશું. મિસ પારુલ, why are you so late? સંજુ હવે મિસ પારુલ છે પૂછે છે કે સંજુ શા માટે તું આટલી બધી મોડી છે? સંજુ જવાબ આવે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ આપે છે. કોન્ટ્રાસ્ટ એટલે બે શબ્દ, બે વાક્ય હોય, બે વાક્યો એકબીજાનો વિરોધ કરતા હોય. આપણે લેંગ્વેજ ફંક્શનમાં ખબર છે એમાં બટ આવે, યેટ આવે, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ, બટ, યેટ અને સ્ટીલ. આપણે આમાં જોઈએ તો આમાં બટ આપ્યું છે. આ પ્લીઝ વાળું વાક્ય જોઈએ તો પ્લીઝ વાળું કે કોન્ટ્રાસ્ટમાં કોઈ દિવસ આવે નહીં. આ સો વાળું કોઈ દિવસ આવે નહીં. અહીંયા આવે છે નહીં. હવે વાક્ય ગુજરાતી કરીને જોઈ લઈએ કે આઈ ગોટ અપ અર્લી બટ આઈ કુડ નોટ ગેટ ધ બસ. શું કહે છે કે હું વહેલી ઉઠી હતી પરંતુ મને સમયસર બસ મળી હતી નહીં. અહીંયા કહે છે વહેલા ઉઠવાનું કહે છે ને અહીંયા મને સમયસર બસ મળી નથી. એટલે જવાબ શું આવશે? એ જવાબ આવશે. પછી બીજો છે એક એમ્પ્લોયી કહે છે why was Mr. Kotak not promoted this year in the company? કે શા માટે શ્રીમાન કોટક છે એમને આ વર્ષે પ્રમોશન આપવામાં ન આવ્યું? મનીષભાઈ જવાબ છે સુવિંગ. આમાં પણ કોન્ટ્રાસ્ટ છે. સુવિંગ કોન્ટ્રાસ્ટ છે. TOO2 TOO2 શેમાં આવે છે? રિમૂવ ટુ અને સો ધેટ વાળો એટલે શેમાં આવે છે? રિઝલ્ટમાં આવે છે. પણ he did not work sincerely આવું વાક્ય જ બને નહીં. So he was too old to be promoted. He did not work sincerely કે તેણે સિન્સિયર રીતે સારી રીતે કામ ન કર્યું. He was not punctual in his time કે રોજ તે નિયમિત હતા નહીં. Though Mr. Kotak worked sincerely, he was not promoted easier in the company. કે શ્રીમાન કોટકે સારી રીતે કામ કર્યું, સિન્સિયર રીતે કામ કર્યું, છતાં પણ તેમને આ વર્ષે કંપની વાળાએ પ્રમોશન આપ્યું નહીં, પ્રમોટેડ આગળ હોદ્દો આપ્યો નહીં. જવાબ આવશે ડી. ત્રીજું છે પ્રસાદ કહે છે હાઉ ઇઝ યોર ગ્રાન્ડફાધર? તમારા દાદાને કેમ છે? દીપા જો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આમાં પણ વિરોધાભાસ દર્શાવવાનું છે. ઇવન ઇફ માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કેન વોક ઇઝીલી. કે મારા પપ્પા, મારા દાદા છે એ ઘણા બધા વૃદ્ધ છે છતાં પણ એ કેન વોક ઇઝીલી સરળતાથી હજી ચાલી શકે છે. બીજોમાં શું એમ માય ગ્રાન્ડફાધર હેલ્થ ઇઝ ઓકે. મારા દાદાની જે તબિયત છે સારી છે. હી કેન વોક ઇઝીલી તે સરળતાથી ચાલી શકે છે. અને ચોથું છે ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ કમ ટુ માય હાઉસ. કે જો તમારે અથવા તારે મારા દાદાને મળવું હોય તો મારા ઘરે આવો. તો પહેલું જે વાક્ય છે ઇવન ઇફ વાળું વાક્ય છે જે કોન્ટ્રાસ્ટ સૂચક શબ્દ છે ઇવન ઇફ એ સૂચવે છે અને એ બંને વાક્યમાં વિરોધાભાસ દર્શાવે છે. એટલે જવાબ આવશે એ. ઇવન ઇફ માય ગ્રાન્ડફાધર is very old he can walk easily. પછી છે પેશન્ટ કહે છે I am suffering from a fever what should I eat? એક દર્દી એમ કહે છે કે મને હું તાવથી પીડાઈ રહ્યો છું, મારે શું ખાવું જોઈએ? ડોક્ટર જવાબ આવે છે ઓફરિંગ એડવાઇસ. એડવાઇસમાં આપણે ખબર છે શુડ આવે, વુડ આવે, હેડ બેટર આવે. યુ શુડ નોટ ઈટ નોર્મલ ફૂડ. પહેલામાં એવું કહે છે કે તારે જે આપણે બધા નોર્મલ વ્યક્તિ ખાઈ શકીએ એવો ખોરાક ખાવો જોઈએ. કારણ કે આપણે ખબર છે કે જ્યારે આપણે બીમાર હોય ત્યારે ફ્રૂટ ખાવું જોઈએ અથવા નોર્મલ ખોરાક જે આપણે બધું ખાઈ શકતા હોય એ ખવાય નહીં, પણ સાદો ખોરાક ખાવો. બીજા યુ મસ્ટ ઈટ નોર્મલ. મસ્ટ અને શુડ બંનેમાં તફાવત શું કે શુડ એટલે તમારે આવું કાર્ય કરવું જોઈએ. પછી તમે કરો કે ન કરો એ તમારી ઉપર આધાર રાખે છે. પણ જ્યારે વાક્યમાં અથવા ગમે ત્યારે મસ્ટ હોય એટલે મસ્ટ એટલે આપણી નૈતિક ફરજ.
આપણે દાખલા તરીકે હાઈવે ઉપર ગયા હોય, લાલ લાઈટ થઈ હોય તો આપણે ઊભું રહી જવું જોઈએ. પછી ગમે ત્યાં તમે એમ લઈ ગયો, દાખલા કે ભાગમાં લખેલું હોય કે ભાઈ તમારે અહીંયા ફૂલ તોડવા નહીં, યુ મસ્ટ નોટ પ્લગ ધ ફ્લાવર્સ, કે તમારે અહીંયા ફૂલો તોડવા જોઈએ નહીં. મસ્ટ એટલે કે આપણે એમ કરવાનું જ નથી. પછી દાખલા તરીકે વીજળીનો થાંભલો હોય એ લખ્યું કે યુ મસ્ટ નોટ ટચ ધ વાયર, કે તમારે તારને અડવા જોઈએ નહીં, કારણ કે ખબર છે તારને અડી તો આપણે ઉકલી જઈએ. પછી બીજું એ પછી યુ કેન નોટ ઈટ જંક ફૂડ, કે તારે જંક ફૂડ ને ખાવા જોઈએ નહીં. યુ ઓટ ટુ ઈટ નોર્મલ ફૂડ. ઓટ ટુ શેનું છે? હેડ બેટરનું સમાનાર્થી છે. એટલે જવાબ આવશે પહેલું છે. જવાબ યુ શુડ નોટ ઈટ નોર્મલ ફૂડ. પેશન્ટ કહે છે કે મને તાવ આવે છે, તાવથી પીડાઈ રહ્યો છું, તો મારે શું ન ખાવું જોઈએ? મારે શું ખાવું જોઈએ? તો ડોક્ટર જવાબ યુ શુડ નોટ ઈટ નોર્મલ ફૂડ. નોર્મલ ફૂડ એટલે કે જ્યારે આપણે નિયમિત, દાખલે આપણે કોઈ પણ જાતનો રોગ ન થયો હોય તો આપણે ગમે તેવું ખાઈ શકીએ, પણ જ્યારે આપણે બીમાર હોય ત્યારે આપણે સરખું એવું પ્રોટીન મળી રહે એવો નોર્મલ ખોરાક ખાવો. પછી ફરીથી કહે છે પેશન્ટ કે કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર, કે શું હું ઠંડુ પાણી પી શકું? ડોક્ટર ઓફરિંગ એડવાઇસ આપે છે. આમાં પણ આપણે લેંગ્વેજ ફંક્શન આપેલું છે ઓફરિંગ એડવાઇસ, એટલે તમારે સલાહ આપવાની છે. નો યુ હેડ બેટર નોટ, કે ના તારે પીવું જોઈએ નહીં. યુ શુડ ડ્રિંક ધ કોલ્ડ વોટર, કે તારે ઠંડુ પાણી પીવું જોઈએ. યુ મસ્ટ નોટ ડ્રિંક કોલ્ડ વોટર, કે તારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. ઇફ યુ વોન્ટ યુ કેન ડ્રિંક કોલ્ડ વોટર, કે જો તને ઠંડુ પાણી પીવું હોય તો તું પી શકે છે. તો આપણે આમાં શુડ આપ્યું છે ને હેડ બેટર પણ આપ્યું છે. તો આપણે જો ઉપર એને પૂછ્યું છે પેશન્ટે કે શું હું ઠંડુ પાણી પી શકું, એડવાઇસ તો એ શું યુ શુડ ડ્રિંક ધ કોલ્ડ વોટર. કોક આપણે એમ પૂછે કે શું આપણે ઠંડુ પાણી પી શકીએ, તો આપણે એમ શું કે એમ થોડું કહીએ છીએ કે હા તા ઠંડુ પાણી પીવું જ જોઈએ. કારણ કે એ વ્યક્તિ ક્યારે આપણે પૂછતો હોય, ડોક્ટર દાખલા કે પેશન્ટ છે, પેશન્ટ ડોક્ટરને ક્યારે પૂછતો હોય કે ઠંડુ પાણી પી શકું કે ન પી શકું, કે જ્યારે પેશન્ટ દર્દી પોતે બીમાર હોય ત્યારે. એટલે જવાબ શું હશે? એ જવાબ છે નો યુ હેડ બેટર નોટ, કે ના અત્યારે કદાચ એને તાવ હોઈ શકે, શરદી હોઈ શકે, અથવા કોઈ પણ રીતે બીમાર હોઈ શકે, ત્યારે આપણે ડોક્ટર જે ના પાડે છે એટલે શું કે તારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. પછી છે ફાધર કે છે જીલ ઇઝ રીડિંગ ઇન હર રૂમ, કે જીલ નામની છોકરી છે તે તેના રૂમમાં વાંચી રહી છે. મધર હોઈને એડવાઇસ આપવાની છે. મમ્મી તરીકે શું છે? યુ શુડ સ્પીક ઇન એ લો વોઇસ. પહેલું એડવાઇસ આવે કે તમારે લો એટલે ધીમા અવાજથી બોલવું જોઈએ. પ્લીઝ સ્વિચ ઓફ ધ ટીવી, કે ટીવી ને તમે બંધ કરી દો. સ્વિચ ઓફ એટલે બંધ કરવું, સ્વિચ ઓન એટલે ચાલુ કરવું. ડોન્ટ મેક લાઉડ નોઇઝ, મોટેથી અવાજ કરવો. યુ મસ્ટ સ્પીક ઇન એ લો વોઇસ, કે તમારે નીચા અવાજથી બોલવું જોઈએ. મસ્ટ અને શુડમાં તમને ખબર પડી ગઈ. આ તમને આ બંને દાખલા તરીકે જવાબ હોય એવું લાગે છે કે આ બંને પ્લીઝ વાળું અને ડોન્ટ વાળું તે કદાચ જવાબ બની શકે, કારણ કે એમાં લખ્યું કે ભાઈ વાંચે છે આપણે એમ કે સ્વિચ ઓફ ટીવી કરી શકો, ડોન્ટ મેક લાઉડ, પણ જવાબ એ આવે નહીં, કારણ કે આપણે જે લેંગ્વેજ ફંક્શન છે એના આધારે આપણે જવાબ લખવાનો. ગુજરાતીના આધારે તમે હોય તો તમારે બંને જવાબ સાચા પડે. કોક આપણે એમ કહે છે કે ભાઈ જીલરા એના ઘરમાં વાંચી રહી છે, તો એને એડવાઇસ આપવાની એ કીધી છે એટલા માટે જવાબ એ આવશે યુ શુડ સ્પીક ઇન એ લો વોઇસ, કે તમારે ધીમા અવાજમાં બોલવું જોઈએ. હવે પૂજા કહે છે હાઉ વિલ યુ ગો ટુ બરોડા, કે તમે બરોડા કેવી રીતે જશો? બાય કાર ઓર બાય મોટરસાઇકલ, કે ગાડી દ્વારા અથવા મોટરસાઇકલ દ્વારા. પારુલ કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસમાં શું આવે છે? નોટ ઓનલી, બટ ઓલસો, આઇધર ઓર, નાઇધર. આઈ વિલ ગો ટુ બરોડા બાય કાર, પેલા મને એમ કે હું કાર દ્વારા જઈશ. નો આઈ વિલ ગો ટુ બરોડા આઇધર બાય બસ ઓર બાય ટ્રેન. જો આમાં આવ્યું છે આઇધર ઓર, બીજા એકમાં આપેલું નથી. આઈ વિલ ગો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આવે છે. જવાબ શું આવશે? બી, કે નો આઈ વિલ ગો ટુ બરોડા આઇધર બાય બસ ઓર બાય ટ્રેન, કે ના કે હું બસ અથવા ટ્રેન દ્વારા બરોડા જઈશ. વિલ ગો
જીવો છે એટલે જઈશ. હવે નિરાલી પૂછે છે with which actor would you like to dine? Dine એટલે ડિનર કરવું. ડાઇન નું ટૂંકું રૂપ શેનું છે? આપણે રાત્રિનું ભોજન કરવું એટલે ડાઇન કહેવાય. કે કયા એક્ટરની સાથે તમને રાત્રિનું ભોજન લેવાનું ગમશે અથવા જમવાનું ગમશે? કોમલ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. આમાં પણ અલ્ટરનેટિવ ચોઇસ એટલે I would like to dine either with Amitabh or with Amir. પહેલા વાક્યમાં જ કહી દે છે કે મને અમિતાભ બચ્ચન હોય અથવા કે આમિર ખાન છે, આ બંનેની સાથે મને ભોજન લેવાનું ગમશે. I would like to dine with સંજય દત્ત. તો ડાયરેક્ટ જ આપેલું છે I don't want to dine with any actor. આમાં ના પાડે છે કે મારે કોઈની સાથે ભોજન લેવું નથી. તો જવાબ શું આવશે? A. I would like to dine either with Amitabh or with Amir Khan. આપણે જે અલ્ટરનેટિવ ચોઇસના જે આપણે કીવર્ડ્સ લખાયેલા છે એ જોઈને જ આપણે ખબર પડી જાય, પણ એક યાદ રાખવાનું કે બીજા ઓપ્શન પણ આપણે જોવાના કે આ ઓપ્શન કેમ ન આવે. રિપોર્ટર છે where did you used to work? કે તમે આની પહેલા ક્યાં કામ કરતા હતા? used to એટલે તમે ક્યાં કામ કરતા હતા. કરશનભાઈ પૂછે છે habitual action in the past. habitual action in the past એટલે નિયત ટેવ હોવી. ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કરતા હોય પણ વર્તમાન કાળમાં એ કાર્ય તમે કરતા ન હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન નો ઉપયોગ થાય છે. એમાં બે પ્રકાર, એક used to આવે છે અને એક to be used to આવે. used to પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે અને to be used to એટલે is, am કે are અથવા was were plus used to અને ક્રિયાપદનું ing વાળું રૂપ આવે છે. habitual action in the past માં બે આવે છે, used to આવે છે અને એક to be used to આવે છે. હવે આમાં ક્યાંય used to આપ્યું નથી. તમે જો I work in a cotton mill, I live in આમાં પણ used to ક્યાંય આપ્યું નથી. આ છેલ્લા વાક્યમાં ક્યાંય used to આપ્યું નથી. આપણે ખબર છે કે habitual action in the past આવે તો વાક્યમાં used to આવે અથવા to be used to આવે. હવે when I was young કે જ્યારે હું યુવાન હતો ત્યારે I used to work in a cotton mill. કે જ્યારે હું યુવાન હતો ત્યારે હું કોટન મિલ માં નોકરી કરતો હતો. જવાબ શું આવશે? સી. હવે કૃપાલ કહે છે I have a toothache. ટૂથ એટલે ટીથ નું બહુવચન છે. ટીથ ને ટૂથ એટલે એક દાંત અને ટીથ એટલે ઘણા બધા દાંત. ટૂથેક એટલે શું કહે છે કે મને દાંત એક એટલે દુખાવો, કે મને દાંતનો દુખાવો છે. ઇન ઓફરિંગ એડવાઇસ. હવે એને સલાહ આપવાની શું કે યુ મસ્ટ યુઝ ગુડ ટૂથપેસ્ટ, કે તારે સારી એવી ટૂથપેસ્ટ વાપરવી. બીજું છે યુ મસ્ટ નોટ ઈટ જંક ફૂડ, કે તારે જંક ફૂડ ખાવા ન જોઈએ. બીજું છે યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ, કે તારે સારી રીતે ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી. અને ચોથું યુ ઓટ ટુ નોટ બ્રશ યોર ટીથ, કે તારે દાખલા તરીકે બ્રશ કરવું જોઈએ નહીં. તો ચારે ચાર આપણે વાંચીએ છીએ. તમે હેડ બેટર વાળું વાક્ય આપેલું છે કે યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ, કે તારે જે દાંતના ડોક્ટર છે એની મુલાકાત લેવી જોઈએ, એમને મળવું જોઈએ. જવાબ આવશે સી. જેની કહે છે why didn't you attend the seminar, કે શા માટે તે જે સેમિનાર હતો, સમારંભ હતો, કોઈ ફંક્શન હતું એનું અટેન્ડ ન કરી, હાજરી કેમ કરી. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ કન્ડિશન વાળું વાક્ય હોય એટલે બે કટકા હોય, if વાળું વાક્ય હોય. સાદો અર્થમાં પાસ્ટ કીધું એટલે ભૂતકાળનું વાક્ય આવે અને બીજું હેડ વાળું વાક્ય. હેડ વાળું વાક્ય આવે. હવે if વાળું વાક્ય એકમાં જ આપ્યું છે. જો if I had got up early, કે જો હું વહેલી ઉઠી હોત તો I would have attended the party, તો મેં પાર્ટી અથવા ફંક્શન છે એને અટેન્ડ હાજરી આપી હતી. જવાબ આવશે એ. આ બીજામાં તો કુડ વાળું વાક્યમાં વેન ટુ બોરર સો વાળું વાક્ય છે, આ સોરી વાળું વાક્ય. બીજા બધા આપણે ઓપ્શન જોઈએ એમાં કોઈ પણ જાતનો જવાબ બનતો નથી. જવાબ શું બને છે? if I had got up early, કે જો વહેલી ઉઠી હોત તો I would have attended the party, તો મેં આ પાર્ટીને અટેન્ડ કરી. પછી બારમું છે અનન્યા કહે છે what have you planned for the summer vacation, કે જે ઉનાળુ વેકેશન આવે છે એનું તમે પ્લાનિંગ શું કર્યું છે. પણ આ છે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. લેંગ્વેજ ફંક્શન આપ્યું છે અલ્ટરનેટિવ ચોઇસ. આપણે ખબર છે અલ્ટરનેટિવ ચોઇસમાં નોટ ઓનલી બટ ઓલસો, આઈધર ઓર, અકાર હોય તો આઈધર ઓર આવે, નકાર હોય તો નાઈધર ઓર આવે. I would rather go to Saputra,
કે હું સાપુતારા જઈશ. આઈ પ્રિફર ટુ ગો ટુ મહાબળેશ્વર, તું મહાબળેશ્વર જઈશ. આઈ એમ પ્લાનિંગ ટુ ગો ટુ ઉદયપુર, હું ઉદયપુર જઈશ. ચોથું ઓપ્શન છે આઈ વિલ વિઝિટ આઈધર કાશ્મીર ઓર ગોવા ઇન ધ સમર વેકેશન, કે હું કાશ્મીર જઈશ કાં તો કાશ્મીર જઈશ અથવા ગોવા જઈશ સમર વેકેશન એટલે ઉનાળા વેકેશન માં. આઈધર અને ઓર આપેલું છે, જે આપણે કીવર્ડ્સ હોય છે અલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર, કે હું કાં તો કાશ્મીર જઈશ અથવા હું ગોવા જઈશ. તો જવાબ કયો આવશે? ડી.